सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ अथ श्रीमद् भगवद्गीता अथ ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैशाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोग। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच
व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् एतां पाण्डुपुत्राणाम् आचार्य महतिं च मुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः. ભવરોગનો નાશ કરનારી એવી ભગદ્વેષિણી શ્રીમદ ભગવદ્ ગીતાનું યથામતિ યથાશક્તિ યથા કિંચિત આપણે એમનું રસપાન કરી રહ્યા છીએ. અને એ શા માટે કરી રહ્યા છીએ? કોને? હા, તો વાંધો. કારણ કે જે રસપાન આપણે કરી રહ્યા છીએ એ રસપાનથી આપણને આપણા ભવરોગ જે છે, જન્મ મૃત્યુનું ચક્ર, એમાંથી નીકળવા યથા કિંચિત આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એ પ્રયત્નની અંદર આ શાસ્ત્ર જે છે એ આપણે માર્ગદર્શન આપે છે. તો હવે આપણે એ શાસ્ત્રની અંદર જે માર્ગદર્શન આપણા પોતાના કલ્યાણ માટે, આગળ વધવા માટે જરૂરી જે સાધન છે ને એ બતાવે છે. તો હંમેશા કોઈ પણ સાધના કરીએ ત્યારે શું જોઈએ? સાધન જોઈએ. તો સાધનનો જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ યોગ્ય દિશામાં તો સાધ્ય પ્રાપ્ત થાય. અને જેવું સાધ્ય પ્રાપ્ત થાય એટલે સાધન, સાધક અને સાધના આ ત્રણેય વસ્તુ પૂરી થઈ જાય. વાંહે શું વધે? સાધ્ય પ્રાપ્ત થઈ ગયું. હવે કાંઈ કરવાનું નથી. સમજાણું કે નહીં? તો હવે એ ચારે ચાર સ્ટેપ જે છે, સૌથી પહેલા સાધક નંબર 1. હંમેશા સાધક કોને કહેવાય? કે જ્યાં એના જીવનની અંદર એનું કંઈક સાધ્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? જો મારું કંઈક પણ લક્ષ્ય છે, મારો કોઈ પણ એમ્સ છે, મારો કોઈ પણ ગોલ છે, તો હું હંમેશા કેવો કહેવાઉં? સાધક. મારું ફલાણું સાધ્ય છે તો હું બની જાઉં સાધક. હવે સાધક અને સાધ્ય વચ્ચેની જે યાત્રા છે એની અંદર બે વસ્તુ છે કે હવે સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધકે એક સાધન અપનાવવું પડે અને એ સાધનને પછી જીવે ઉપયોગ કરી અને સાધના કરવી પડે. તો સાધન અને સાધના જો યોગ્ય દિશામાં, એટલે કે જે આપણું લક્ષ્ય છે એ દિશામાં વર્ષો સુધી ચાલે સાધના પ્રોપર, તો સાધ્ય સિદ્ધ થતા વાર લાગે નહીં. આ બહુ મહત્વનું છે. ધારો કે તમે ઘરેથી નીકળ્યા, તમે લક્ષ્ય નક્કી કર્યું કે આજે મહાભારતના જે ધડબડાટી બોલતા યુદ્ધની અંદર કાલે શું થયું હતું એ આજે સાંભળવા જવું છે. આવું તમારું સાધ્ય થયું કે હવે ચાલો આપણે રામદાસમાં અત્યારે 6:15 વાગે પહોંચી જવું છે. એટલે જેવા તમે નક્કી કર્યું એટલે સાધ્ય નક્કી થઈ ગયું, તમે સાધક થઈ ગયા. અને હવે તમારે કોઈ પણ એક તો સાધન લેવું જ પડશે અહીંયા પહોંચવા માટે. કારણ સૌથી પહેલું સાધન કયું છે? સૌથી મોટી ગાડી કઈ? ગુડા ગાડી. કઈ ગાડી મોટી? સૌથી ગુડા ગાડી.
પછી 2 વ્હીલ, 4 વ્હીલ, 3 વ્હીલ, પછી અલગ અલગ છે. સમજાણું કે નહીં? તો હવે એ સાધન જે છે એ તમે લીધું, તમે સાધના શરૂ કરી, બરાબર છે. અને સાધના એવી શરૂ કરી કે આપણે રામદાસ જવું છે અને સીધા સિત્સર રોડ ઉપરથી ગોપ ડુંગર બાજુ પહોંચી ગયા. અને પછી તમે કહો છો કે આ કેટલો બધો આગો છે રામદાસ. અથવા તો તમે જે પેલું પૂર્વ દિશાની અંદર એરપોર્ટ સાઈડ જતા રહ્યો, તો રામદાસ આવે કે ના આવે? ના આવે. બરાબર છે કે નહીં? તો સાધન તો છે, તમે એનો ઉપયોગ કરો છો, સાધના તો ચાલે છે, બરાબર છે કે નહીં? અથવા તો તમારા ઘરેથી જો આ પશ્ચિમ દિશામાં હોય અને જો તમે દક્ષિણ કે ઉત્તર દિશામાં તમારી સાધના શરૂ કરો ચાલવાની, તો રામદાસ આવે કે ના આવે? કેમ ના આવે? સાધના કરો છો તોય ફલ ન મળે. તો એનો અર્થ શું થયો કે સાધના કરવા છતાં ફલ ના મળે તો શું વિચારવાનું? કે આપણા ફૂટેલા છે એમ. સમજાણું કે નહીં? એટલે એને કહેવામાં આવે છે કે સાધના જે દિશામાં કરી રહ્યા છીએ દિશા ખોટી છે. લક્ષ્ય આપણું બરાબર છે કે આશ્રમે જ પહોંચવું છે, પણ કઈ દિશામાં છે આપણે ખબર નથી, અથવા તો ઉલટી દિશામાં આપણું વાહન જઈ રહ્યું છે. તો સાધનનો તો ઉપયોગ કરીએ છીએ, સાધનનું કામ છે ગતિ કરવું, એને સાધના કહેવાય. પણ લક્ષ્ય સુધી કેમ પહોંચતા નથી, સિદ્ધ કેમ નથી થતા? તો કે દિશા ખોટી. સમજાઈ ગયું કે નહીં? તેજીને હંમેશા શું હોય? ટકોરો કાપી હોય, બાકી ઘરના હાથા તૂટી જાય તો ફેર પડે નહીં. તો હવે આપણને આ આપણા જીવનના કલ્યાણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જે શાસ્ત્ર છે એ આપણા માટે સાધન છે. શું છે? સમજાઈ ગયું? હવે મારા જીવનનું લક્ષ્ય શું છે? લક્ષ્ય એટલે સાધ્ય. શું છે? બરાબર કે નહીં? તો હવે એ આ સાધનનો ઉપયોગ કરીને હવે મારે સાધના કરવાની. શું કરવાનું છે? સાધના કરવાની. તો જો હું યોગ્ય દિશામાં યોગ્ય સાધના યોગ્ય સમય સુધી કરીશ તો હું સિદ્ધ થઈશ ને થઈશ. સમજાઈ ગયું કે નહીં? તો હવે સાધન છે તો સાધનને સાધનની રીતના જ વાપરવું જોઈએ કે નહીં? એમાં આપણી મરજી પ્રમાણે ચલાવાય નહીં. તો એમ જો આપણે આપણી સાધના જે છે એ નિયમ પ્રમાણે કરશું તો ફલ મળશે. સમજાઈ ગયું કે નહીં? તો હવે આપણે શરૂ કર્યું તો એની જે સાધના આપણે આપણા સિદ્ધ થવા માટે જે સાધના છે એમાં આ સાધન છે. આપણા શાસ્ત્રો આપણા માટે સાધન છે. તો સાધનનો હંમેશા શું કરવો જોઈએ? સદુપયોગ કરવો જોઈએ. એની અંદરના જેટલા ફંક્શનો આપ્યા છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તમારે લેફ્ટ સાઈડ જવું હોય તો ઇન્ડિકેટર કયું ચાલુ કરવાનું? લેફ્ટ સાઈડ આપણે વળવું છે તો કયું ઇન્ડિકેટર કરવાનું ચાલુ? રાઈટ સાઈડનું કરીએ શું વાંધો? ઓ ચાલે કે ન ચાલે? સમજાણું કે નહીં? એટલે કહેવાનો ભાવ અર્થ એટલો જ છે અહીંયા કે આ જે જીવ છે એ જન્માંતરોથી આ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે. શું કરે છે? પ્રયત્ન કરે છે. પણ કઈ દિશામાં કરે છે? એટલે ડાબી બાજુ વળવાનું હોય તો જમણો હાથ બહાર કાઢે, જમણી બાજુ વળવાનું હોય ત્યારે ડાબો હાથ બહાર કાઢે. એટલે પાછળવાળા વિચાર કરે. ઇન્ડિકેટર ડાબું ચાલુ હોય, હાથ જમણો બહાર કાઢ્યો હોય તો કઈ બાજુ જશે એ ભાઈ? તો જે સમયે જે સાધના કરવાની હોય ને એ કરીએ ને તો જ ફલ મળે. આડાવડી સાધના કરીએ તો ફલ મળે. તો આને કહેવાય સિસ્ટેમેટિક આપણે આપણો અભ્યાસ કરવો જોઈએ. તો એ શાસ્ત્રના ઉપયોગમાં આપણે સૌથી પહેલા
અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમો અધ્યાય જે છે એ આપણે એની ઉપયોગ કરીને, સાધનનો ઉપયોગ કરીને સાધના હવે કરવાની છે. શ્લોક નંબર 4 ની અંદર વર્ણન શરૂ કર્યું કે હવે તમે જુઓ કે આ સેના અને એનું વર્ણન કરી અને હવે એમાંથી આપણે જે સાર લેવાના છે એક એકના, એ બરાબર સમજવાનું છે. એટલે ધર્મ પક્ષે જે છે એને જ અહીંયા વર્ણન કરવામાં આવે છે. તો અત્યારે પાંડવો જે છે એ કયા પક્ષે છે? ધર્મ પક્ષે. એટલે એમણે કીધું કે અત્ર શૂરા કેવા છે? મહેશ્વાસા. અને એ કેવા છે પાછા? ભીમાર્જુન સમાયુધિ. તો એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? આપણે આપણા પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે જે પાત્રોમાંથી જે આપણે સંપત્તિ લેવાની છે, દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ કાઢવાની છે, એમાં દેવી સંપત્તિના પાત્રોમાં અત્યારે આપણે ક્યાં પહોંચ્યા? અર્જુન. અર્જુનને પણ આપણે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે? એના 12 વર્ષ પૂરા થઈ ગયા એટલે ક્યાં આવી ગયા છે? બરાબર છે ને? ત્યાં સુધીમાં કેટલું બધું કામ કરી આવ્યા છે, સમજી ગયા? બરાબર, વાહ, વેરી ગુડ. હવે અહીંયા જેવા એ હસ્તિનાપુર થઈ અને ત્યાં પોતાને જે ખાંડવન આપેલું છે, ઇન્દ્રપ્રસ્થ આવી ગયા. બરાબર, હવે આવી ગયા એટલે પછી એ લોકોએ શું કામ કર્યું? યજ્ઞ કર્યો. યજ્ઞ કરવાથી ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત કરી અને એમની નામના કે એની કીર્તિ વધી. એટલે દુર્યોધનથી સહન થયું નહીં. એટલે એ કથા તમને ખબર છે. પછી એમણે શું કરાવ્યું? જુગાર રમાડ્યા. જુગાર રમાડીને હરાવ્યા. વળી પાછું આપી દીધું ધૃતરાષ્ટ્રે. વળી પાછા જુગાર રમવા બોલાવ્યા. અને આ વખતે શરત હતી 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. સમજાણું? બરાબર. તો જ્યારે 12 વર્ષના વનવાસમાં હતા ત્યારે અર્જુન જે છે એ શું કરી રહ્યા હતા? સાધના કરી રહ્યા છે. શું કરે છે? સાધના. શેની સાધના કરે છે? સત્વગુણ અને યુદ્ધની શક્તિ પ્રાપ્ત કરવા માટે. બરાબર વિચારવાનું છે. તો હવે અહીંયા જેવા એ લોકો અજ્ઞાતવાસ પહેલાના જે 12 વર્ષ છે એ દરમિયાનમાં એમણે શું કર્યું? તો જેમ પહેલા વખત 12 વર્ષ, પાછા બીજા 12 વર્ષ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. એટલે અર્જુનના કેટલા વર્ષ જતા રહ્યા? શેમાં? જંગલમાં જ. સમજાણો કે નહીં? બરાબર. પણ એણે 25 વર્ષમાં કઈ સાધના કરી લીધી? દેવોને, દાનવોને, માનવોને, ચારણો, કિન્નરો, ગંધર્વો, નાગો, દૈત્યો, આ બધાને પ્રસન્ન કરી લીધા. કેટલા વર્ષમાં? 25 વર્ષમાં. અને એની પાસે હવે કોઈ એવી શક્તિ બાકી નથી કે આ જે 3 લોકમાંથી કોઈ પાસે ન હોય. સમજાણું? એમ આપણે અત્યારે કેટલા પૂરા થઈ ગયા? તો આપણે કોઈ એવી શક્તિ પ્રાપ્ત નથી કરી કે જેથી કરીને આપણે આપણું કલ્યાણ કરી શકીએ. આ મહત્વનું છે. સમજાણું? બરાબર. કે આટલા વર્ષ આપણે મળ્યા હતા તો અત્યારે આપણે શેમાં છીએ? વનવાસ જ છે આપણો. અત્યારે 51 એટલે વન છે. તો 51 થી અત્યારે કેટલા વર્ષથી આપણે વનમાં છીએ? બરાબર ને? હવે 51 થી ગણો તો આપણે પણ અર્જુન જેટલા ત્યાગી તો થયા કે નહીં? આટલા વર્ષથી હજી આપણે વનમાં આવી ગયા છીએ. પણ હવે પ્રશ્ન કે એઓને તો સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી ને આપણે આ વિચારવાનું છે કે મને જે તક મળી એમાં મેં કેટલી સાધના કરી
અને એ સાધના કરવામાં આપણે કોણ રોકતું હતું? ઠીક છે, શરૂઆતમાં તો આપણે જ્યારે વ્યવહારમાં હોઈએ, આપણે નોકરી ધંધા કરતા હોઈએ, સમાજની જવાબદારી હોઈએ, કુટુંબની જવાબદારી હોય, સ્વાભાવિક છે કે ત્યારે સમય આપણી પાસે ઓછો હોય. પણ જેમ 51 આવ્યા પછી આપણી પાસે સમય તો પૂરો જ હતો કે નહોતો હતો. તો હવે એ 20 વર્ષમાં સાધના કેટલી થઈ? તો એ કે ભાઈ હજી તો એ કે અર્જુન જેટલા અમે 5 વર્ષ બાકી છે, હવે અમે કરી લેશું 5-6 બાકી, એમાં ભેગું કરી લેશું. થાય ભેગું? થાય કે ન થાય? એ સમય ગયો એ પાછો આવતો નથી. એટલા માટે જાગ્યા ત્યારથી સવાર સમજી અને જે કર્તવ્ય કર્મ હોય ને કરી લેવું જોઈએ, રાહ જોવી જોઈએ નહીં. એટલે ગયેલો સમય ક્યારેય પાછો આવતો. થોડા કરો અભિમાના સંતો, एक दिन मिट्टी में मिल जाना है, खाक में खपी जाना है, पवन से उड़ जाना है. थोड़ा रे करो अभिमाना संतो, एक दिन मिट्टी में मिल जाना है. આવ્યા અને ત્યાં તો જવાનો ટાઈમ થઈ ગયો. તો શું આવ્યા? આ બહુ મહત્વનું છે. એટલે હવે આપણે જાગી જવું જોઈએ અને કરવા જેવી સાધના જે છે એ કરી લેવી જોઈએ. તો અહીંયા તો આપણે આ જે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે, મોક્ષ શાસ્ત્ર જે છે, એની અંદર આ પહેલા અધ્યાયની અંદર જ આપણે આ બધી સાધના જે છે કરવાની, એ જ અહીંયા અર્જુન આપણે બતાવી રહ્યા છે. એ બધા પાંડવો, કૌરવો કે ભાઈ આપણે આપણા જીવનનું એનાલિસિસ કરીએ અને અત્યાર સુધીનું જીવન જે ગયું એ તો ગયું, પણ હવે આ લોકોના માર્ગદર્શન દ્વારા આપણે માર્ગદર્શન એવું પ્રાપ્ત કરીએ એ લોકોના જીવનથી, કે હવે આપણે આપણા જીવનમાં કેવી રીતે પરિવર્તન કરવું. અને જો થઈ ગયું તો સિદ્ધ થતા વાર લાગશે નહીં. એટલા માટે હવે આ પાત્રોનું આપણે વર્ણન એટલે કરીએ છીએ કે એ લોકોની અંદર જે શક્તિ રહેલી છે અને એ દેશ, એ કાળ હતો જે, અને એ પરિસ્થિતિ હતી, એવો આપણે અહીંયા એ દેશ, એ કાળ કે એવી પરિસ્થિતિ આપણે ભોગવવાની છે નહીં. એ તોય આ શબ્દોના અર્થો આપણે પકડી શકતા, પહેલાને ના પકડાય તો સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં આટલું બધું વિક્ષિપ્ત મન અને આટલી બધી ક્રૂરતા કરવાની છે, ત્યાં આ સંદેશ ક્યાંથી કામ કરે? તો આપણે એ વિચારવાનું કે આપણે એવી કોઈ પરિસ્થિતિ નથી. કમસે કમ 1 કલાક પૂરતું તો આપણે કેટલા સ્વતંત્ર છીએ સંપૂર્ણપણે. જો આપણે બરાબર એકાગ્રતાપૂર્વક શ્રવણ મનન આનું કરીએ અત્યારે, તો અત્યારે જ ફળ મળી જાય. કેમ કે એવું તો ટેન્શન અત્યારે આપણે છે નહીં. આ બહુ મહત્વનું કે નહીં? એટલા માટે ભગવાને આપણને આવી સરસ મજાની તક આપી છે. એટલે કલીમાં જો ભગવાને કેવી વ્યવસ્થા રાખી છે કે સતયુગ, પછી ત્રેતા અને દ્વાપર, આ ત્રણેયમાં તો સાધના બહુ અઘરી હતી. વર્ષો સુધી તમારે હજારો વર્ષો સાધના કરો ત્યારે ફલ મળતું. અને કલીમાં ભગવાને સાવ ટૂંકું ટચ સાધના આપી દીધી. તો કલી સંતારણ મંત્ર નામ સ્મરણમ જપ માત્રમ, એક માત્ર એ કે તમે એકાગ્રતાપૂર્વક જપ કરો ભગવાનનો સતત, સવારે આંખ ખુલે રાત્રે વિચાય ત્યાં સુધીમાં, તો પણ એ કે આ કલિકાળના જે કોઈ દોષો છે એનાથી ભગવાન તમને તારી દેશે. તો આપણે તો એથીને વિશેષ તક મળી છે, આપણે તો ધારી કરી શકીએ એમ છે. તો આપણું જલ્દી કામ થઈ જાય, જપ પણ કરી શકીએ અને આ જ્ઞાન પણ તત્કાલ મેળવી શકીએ એમ છે. એટલા માટે ભગવાન આવી તક આપી છે. એટલે બહુ જાજી હવે આળસ, પ્રમાદ અને ખોટી જે આપણે ઊભી કરેલી વ્યવસ્થાના ભાગ રૂપે દુઃખી થવું નહીં. કારણ કે આપણે બધી ઊભી કરેલી આપણી કલ્પના છે, આમ હોય તો થાય ને આમ હોય તો થાય ને આમ હોય તો થાય, એવું કાંઈ છે નહીં. આ તક મળી છે ને અટાણે આ કરવું છે તો થઈ જાય, વાર લાગે નહીં. એટલા માટે હવે આપણે જે આ અર્જુન જે છે
એને જ્યારે 12 વર્ષ વનવાસ છે એને વચ્ચે શું કામ કરે છે કે જે ત્યાં અમરાવતી એટલે ઇન્દ્રના દરબારની અંદર ઇન્દ્ર રાજા પાસે સ્વર્ગમાં ગયા હતા, ત્યારે ત્યાં દેવો દૈત્યો દાનવોની સાથે યુદ્ધ કરી ઇન્દ્રને પ્રસન્ન કર્યા. એટલે ઇન્દ્રએ એમને અસ્ત્ર શસ્ત્રો તો આપ્યા, પણ સાથે સાથે એમને કિરીટ એટલે કે મુકુટ, અજય મુકુટ અને કવચ પણ આપ્યું કે જેથી કરીને એમણે આની પછી જરૂર પડશે. અને એક ત્યાં મોટો પ્રોબ્લેમ એમને એ થયો કે જ્યારે ઇન્દ્ર રાજાને ત્યાં એ સેવામાં હતા ને ત્યારે એની સેવામાં ઇન્દ્ર રાજાએ કોને મોકલા? ઉર્વશીને. એટલે ઉર્વશી જેવા એમના કક્ષમાં પ્રવેશ કરે છે એટલે એમણે આવો માતા એવા શબ્દો કહીને એમણે સંબોધન આપ્યું. એટલે એમણે કીધું કે ભાઈ અહીંયા કોઈ માતા બાતા હોય નહીં, અહીંયા તો હું તમારી સેવામાં મને અહીંના રાજાએ એટલે કે તમારા પિતાએ મોકલેલા છે, એટલે તમારે મારી સેવા લેવી જ જોઈએ. એટલે એમણે કીધું કે ભાઈ અમે પૃથ્વીલોકના છીએ, એટલે અમારે ત્યાં વંદનીય છે માતા પિતા, એટલે પિતાના જે કોઈ હોય સેવકો એ અમારા તો વડીલો કહેવાય, એટલે અમારા માતા સમાન તમે છો, એટલે હું તમારી સેવા લઈ શકીશ નહીં. હવે બરાબર સાંભળજો. જેવી અવજ્ઞા થઈ કોની? સ્વર્ગની અપ્સરા ઉર્વશીની. એટલે એમનો મગજ ગયો એટલે એને શ્રાપ આપ્યો. શું કર્યું કે તમે નપુંસક થઈ જશો અને બૈરાઓની વચ્ચે જ રહેવું પડશે તમારે. એક તો તમે કાયમ માટે નપુંસક અને કાયમ માટે બૈરાઓની વચ્ચે રહેવું પડશે. હવે આ જ્યારે શાપ આપવામાં આવ્યો ત્યારે જ્યારે ઇન્દ્ર રાજાએ એમને રજા આપીને એ પહેલાં એને ખબર પડી કે ઉર્વશી આને આવો શાપ આપ્યો છે, એટલે ઇન્દ્ર રાજાએ પછી એમને એ શાપની અવધિ ઘટાડવાની વાત કરી કે તમારે નપુંસક રહેવું પડશે 1 વર્ષ અને બૈરાની સાથે રહેવું પડશે 1 વર્ષ, પણ એ તમારા અજ્ઞાતવાસમાં તમને કામ આવશે. એટલે તમને શ્રાપ જે દીધો છે એ તમે સ્વીકારો, પણ હું એની અવધિ જે છે એ ઘટાડી આપું છું, કારણ કે એકવાર શાપ દેવાઈ જાય એ પાછો વળતો નથી. એટલે પછી એ ઉર્વશીના શાપને ઇન્દ્ર રાજાએ એની જે સમય મર્યાદા હતા એ ઘટાડી દીધી કે આજીવન જે હતું એની જગ્યાએ એમણે 1 વર્ષ કર્યું. એટલે 1 વર્ષની અંદર કે તમારો આ શાપ છે એ ભોગવવાનો રહેશે અને 1 વર્ષ પછી એ લુપ્ત થઈ જશે. પછી ઇન્દ્ર રાજાએ કીધું કે હવે તમે 5 વર્ષ સુધી ત્યાં રહ્યા. ત્યાંથી કીધું કે હવે તમે નીચે જાઓ, તમારા ભાઈઓ તમારી રાહ જોવે છે. નીચે આવ્યા એટલે હવે જે અજ્ઞાતવાસ હશો એની અંદર જવાનું થયું. ત્યારે એ પણ ત્યાં વિરાટનગરની અંદર વિરાટ રાજાની ત્યાં 5 અજ્ઞાતવાસમાં એટલે જુદા જુદા નામે અને જુદા જુદા વેશ પહેરીને રહે છે. તો ત્યાં પણ આ અર્જુન કયા વેશમાં શું નામ રાખીને રહે છે? બૃહનલ્લા. બરાબર, કારણ કે 1 વર્ષનો જે શાપ છે એને ભોગવવાનો છે. અને ત્યાર પછી એ સમયે ત્યાં આ લોકોને ખબર પડે છે કે કીચક મરાણો છે, તો એ ભીમ સિવાય કોઈ એને માર્યો ના હોય. પછી જ્યારે ગુપ્તચરો દ્વારા એને પૂછવામાં આવે છે કે ત્યાં કેટલા જણા રહે છે, તો ત્યાં સમાચાર એવા મળે છે કે 2 બૈરાઓ છે ને 3 ભાઈઓ છે. એટલે એને એવું થયું કે પાંડવો 5 જે છે અને 1 દ્રૌપદી 6 છે, તો આવું કેમ લોચા થયા? હવે એ એને ગણતરીમાં તો હોય નહીં, વાંથી સાપ લઈને આવ્યો છે. એટલે પ્રશ્ન એવો થયો કે હવે આનું શું કરવું? આ તો કંઈક વધારો ઘટાડો થાય છે. તોય છતાં એણે દુર્યોધને એને છતાં કરવા માટે સેનાઓ લઈ અને જાય છે, યુદ્ધ કરે છે. ત્યારે ત્યાં જે ઉત્તર જે છે કોણ? વિરાટનો કુંવર એમણે મોકલ્યા
પણ હવે એ સેનાપતિ જે ભીષ્મ પિતામાં દ્રોણ, કૃપાચાર્ય એ બધાને જોઈને જ રથમાંથી ઉતરીને ભાગી ગયો. તો હવે આ બૃહન્નલા તરીકે અર્જુન જે છે એ આવ્યા હતા, એણે પાછા પકડ્યા. એ કે હવે તમે રથની લગામ પકડો, હું રથમાં ઊભો રહીને લડીશ. પછી એમણે બધી વાત કરી કે અમે આવી રીતના અજ્ઞાતવાસમાં 1 વર્ષ આવ્યા છીએ. પછી સમિધાનું જે વૃક્ષ હતું, એટલે જેને ખીજડો કહેવાય, એ વૃક્ષની અંદર એમના જે હથિયારો, એને ગાંડીઓ અને બધું રાખ્યું હતું, એ લઈ અને પછી આ ભીષ્મ પિતામાં, દ્રોણ, કૃપાચાર્ય, દુર્યોધન જેટલા મહારથીઓ હતા ને બધાને એકલા હાથે સંમોહન કરી બધાના મુગટ લઈ લીધા. પાછા વાળી દીધા, આવ્યા પાછા. પછી ઉત્તરે એમના પિતાને વાત કરી કે ભાઈ આવી રીતના આ લોકો તો આ છે. પછી એમણે એની માફી માગી, 5 પાંડવોની, દ્રૌપદીની. એટલે એમણે કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ અને અજ્ઞાતવાસ હતો એ સારો, નિર્વિઘ્ને તમારો સંપન્ન થઈ ગયો છે. પણ હવે મારી પાસે જે કાંઈ છે, મારું રાજ્ય, મારું ધન સંપત્તિ, એ બધું હું તમને યુધિષ્ઠિરને અર્પણ કરું છું. એટલે એને સંપૂર્ણ અર્પણ કરી દીધું. અને પછી એમણે એક આજ્ઞા કરી કે આ જે ઉત્તરા જે છે એ હું અર્જુન લાયક હોવાથી એને દેવા તૈયાર છું. ત્યારે અર્જુને કીધું કે ભાઈ મેં એમને સંગીત કળા શીખડાવી છે, એટલે મારા શિષ્યા કહેવાય, એટલે હું એને પુત્ર પેલી વહુ તરીકે સ્વીકારી શકું નહીં. કેમ કે મારી શિષ્યા એટલે મારી દીકરી થાય, મારી પુત્રી થાય. હવે હું એમને તો કાંઈ લગ્ન તરીકે સ્વીકારી શકું નહીં, પણ પુત્ર વધુ તરીકે સ્વીકારવા હું તૈયાર છું. સમજાણું કે નહીં? તમે વિચાર કરો. આ સંસ્કૃતિ જે છે, આ જે ધર્મ છે, આ આપણી અંદર રહેલી દેવી સંપત્તિ છે ને, એની ઝલક છે આ. કારણ કે આપણી અંદર ક્યારે કઈ સંપત્તિ જે છે એ પ્રગટ થશે, સામે જ્યારે પરિસ્થિતિ ઊભી થશે ને ત્યારે. પણ એ ટકાવી રાખવા માટે અહીંથી આપણે સંદેશ લેવાનો છે કે શું હું આવું કરી શકીશ, શું મારું મન આવું તૈયાર છે. આ બહુ મહત્વનું છે. એટલે આમાંથી આપણે આ સાર લેવાના છે બધા. બાકી પાત્રો છે ને, ઘટના છે. અત્યારે જો મારે મારી સાધના, મારા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આની જે સ્થિતિ છે એ સ્થિતિ મારા મનની હોવી જોઈએ, તો મને એ ફલ મળશે, નહીતર મળશે નહીં. ત્યાર પછી એ લોકો ત્યાંથી આવ્યા હસ્તિનાપુર, અને પછી એમણે માગ્યું કે ભાઈ હવે અમને રાજ્ય આપો. કારણ કે 12 વર્ષ પૂરા થઈ ગયા, 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો, પણ દુર્યોધન આપવા તૈયાર નથી. અને પછી થાય છે લડાઈ. હવે લડાઈમાં જે થાય છે તો તમને બધી ખબર છે. કેમ? કારણ કે એ તો આપણે એના ટેવાયેલા છે કે લડાઈમાં શું થાય. હવે યુદ્ધ પછીનું વર્ણન બહુ મહત્વનું છે. યુદ્ધ પછીનું જે અર્જુનની સ્થિતિ જે છે એ સમજવા જેવી છે. બરાબર વિચાર કરજો. યુદ્ધ જેવું પૂરું થયું, રાજ્યાભિષેક થઈ ગયો, યુધિષ્ઠિર રાજા બની ગયા, પછી એમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. શું કર્યું? અશ્વમેઘ યજ્ઞ વખતે એમણે ઘોડો જે છે એ છોડવો પડે. પછી જે રાજા એ ઘોડાને રોકે તો એની સાથે લડાઈ કરવી પડે અને એનું બધું ધન લઈ લેવાનું, અને લડાઈ ના કરે તો એમને લઈ લેવાનું. તો હવે એ અશ્વને છોડ્યા પછી એક દેશાંતરોમાં એ ધન ભેગું કરતા કરતા એક વખત સૌથી પહેલા એ 12 વર્ષની પહેલી જાત્રામાં પહેલા ક્યાં ગયા હતા? કઈ જગ્યાએ ગયા હતા ખબર? એ કે ભાઈ હવે તમે આજે છે પૂછો છો. બોલો, યાદ કરો. પહેલા કયા નગરમાં ગયા હતા? અથવા તો ચિત્રાંગદાને ક્યારે મળ્યા હતા? મણિપુરમાં. ક્યાં મળ્યા? હવે ઈ ઘોડો જેવો મણિપુરમાં ગયો એટલે મણિપુરની અંદર કોણ છે? બભ્રુવાહન.
મણિપુરમાં ચિત્રંગદા જે છે એમનો દીકરો બભ્રુવાહન, એમણે આ ઘોડાને પકડ્યો. ઘોડાને પકડ્યો તો એની અંદર સોનાના પાત્રની અંદર લખ્યું હતું પત્રમાં કે આ હસ્તિનાપુરના રાજા અશ્વમેઘ કરી રહ્યા છે, એમનો અશ્વ છે. જો તમારી પાસે જે કાંઈ ધન સંપત્તિ છે એ કાં તમે પ્રેમથી આપી દો ને કાં લડાઈ કરીને. એટલે જોયું કે આ તો હસ્તિનાપુરના જે રાજા જે છે, એટલે આ ઘોડો જે અત્યારે લઈને આવ્યા છે એ તો મારા પપ્પા થાય. બભ્રુવાહન જે છે કોણ છે? અર્જુનના દીકરા છે. એટલે એને એવું થયું કે કાંઈ બાપુજી સામે થોડી લડાઈ કરાય. એટલે બભ્રુવાહન છે એ સોના ચાંદી હીરા મોતી માણેકનો થાળ ભળી અને એ અર્જુનની સામે લાવે છે અને ધરી દીધા. એટલે એમણે કીધું કે ભાઈ આપ મારા પિતા છો, એટલે આપને હું પ્રણામ કરું છું અને આપ મારા વડીલ થાઓ, એટલે મારે તમારી સાથે યુદ્ધ તો કરી શકાય નહીં. એટલે હવે બાપુજી ખીજાઈ ગયા. એટલે એ કહે તું ક્ષત્રિયનો દીકરો જ નથી. જો ક્ષત્રિય જેવો હતો એણે યાદ કોને કરાવ્યો? અભિમન્યુને. કે અભિમન્યુ મારો દીકરો કહેવાય, તું ક્ષત્રિયનો દીકરો જ નથી. તેને તો કેવા નામ દીધા, જાર શબ્દ લાગે એમાં કંઈક, કે તું તો એનો દીકરો કહેવાય એમ. એટલે આને લાગી આવ્યું. એટલે એણે કીધું ભાઈ તમે તો મારા વડીલ છો, પિતાશ્રી છો, એટલે હું તો પ્રામાણિકપણે હું સામેથી તમને આ બધું આપી દીધું. એટલે કે જો ક્ષત્રિય હોય તો લલકારે, શરણાગતિ સ્વીકારે નહીં. અને કીધું એટલી જ વાર લાગી અને બભ્રુવાહને કરી લડાઈ કરી. તો એની અંદર સૌથી પહેલા અર્જુને કર્ણનો દીકરો, આ કર્ણ જે છે ને એમના દીકરાને ઉતાર્યો. તાને તેનું માથું વાટી નાખ્યું, શ્વેતકેતુ. તો એનું માથું વાટી નાખ્યું. એટલે ત્યાર પછી અર્જુન આવ્યો તો એને અર્જુનની માથું વાટી નાખ્યું. તો બભ્રુવાહને અર્જુનને પતાવી દીધો. અને પછી એ વિજય ઘોષ કરીને પોતાના નગરમાં, મણિનગરમાં ઉત્સવ ઉજવતા હતા. અને ચિત્રંગદાને ખબર પડી કે આને તો અર્જુનને મારી નાખ્યા. એટલે એમણે કીધું કે અરે એ તારા પપ્પા થાય, તારા બાપુજી થાય, તે એને મારી નાખ્યા અને એ મારા ઘરના થાય, એટલે હવે તે મને વિધવા કરી. એટલે એણે એનો ત્યાગ કર્યો કે આજથી તું મારો દીકરો નહીં. પણ ઓલો કે તમે મારી વાત તો સાંભળો, હું તો પ્રેમથી એની પાસે ગયો હતો અને મેં એમને બધું સમર્પણ કરી દીધું. મારા પિતા હોય તો હું એની પાસે આવી રીતના જ જાઉં ને, કાંઈ મારે થોડી લડાઈ કરાય. પણ એને મને લલકાર્યો, મને કે તું જારની હોય કે દીકરો છો, કે તે તારી અંદર કંઈ ખુમારી જ નથી. એટલે હવે મને લલકાર્યો તો હું તો એક ક્ષત્રિય છું ને, એટલે મેં યુદ્ધ કર્યું. તો યુદ્ધમાં એ પરાસ્ત એમાં હું શું કરું? પણ હવે તો કે આનો ઉપાય શું? હવે એ વિચારતા હતા. તો એ દરમિયાનમાં કુંતી માતાને હસ્તિનાપુરમાં સપનું આવ્યું હતું કે અર્જુન મરાણા છે અને હવે મદદે કોઈએ જવું પડશે. એટલે યુધિષ્ઠિરને કહે છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે મણિપુર જાઓ, ત્યાં અર્જુન જે છે એ મરાણા છે, એટલે હવે જલ્દી ત્યાં પહોંચો. એટલે કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિર ત્યાં આવે છે. ત્યાં આવ્યા પછી એણે જોયું તો અર્જુનનો તો શીશ કપાઈ ગયું છે. એ ઉપરાંત કર્ણના પુત્રનું શીશ કાપી નાખ્યું છે. બેય પડ્યા છે. તો હવે બભ્રુવાહનને કહે કે હવે આનું શું કરવું? એટલે એને ઉપાય બતાવ્યો કે ભાઈ આનો એક ઉપાય છે કે જે નાગલોકની અંદર સંજીવની મણિ છે. જો નાગલોકમાંથી કોઈ સંજીવની મણિ લાવે તો આ બંનેને પાછા સજીવન કરી શકાય એમ છે. એટલે હવે આ ચિત્રંગદા અને બભ્રુવાહન બંને ક્યાં જાય છે? શું કામે? કારણ કે નાગલોકની અંદર કોણ છે? ઉલ્લુપી. એટલે હવે બે શું થાય? એક જ વહુ થાય બંને. એટલે એ સીધા ઉલ્લુપી પાસે ગયા. તો ઉલ્લુપીને પછી કીધું કે ભાઈ અત્યારે આવી ઘટના ઘટી છે, આપણા ભરથારનું પૂરું થઈ ગયું છે.
એટલે ઉલ્લુપી કહે કે તો તમે હવે સમય ના લગાડો, તમે આ જે અમારી અહીંની આ લોકની જે નાગમણી જે છે, જે સંજીવની મણી, એ લઈને જલ્દી તમે જાઓ. હવે જેવી વાત કરીને તો ત્યાંના નાગ લોકોના લોકો વિરોધ કર્યો કે ભાઈ આ તો પૃથ્વી લોક છે ને આપણો નાગલોક છે, અમે મણી ત્યાં દઈએ નહીં. તો એ સમયે બબરુઆને બધાની સામે લડાઈ કરી, બધા નાગલોકને પતાવી દીધા, નાગોને, અને મણી લઈને એને આ બંને ભાગ્યા. હવે ભાગ્યા એમાં રસ્તામાં ખબર પડી કે ધૃતરાષ્ટ્ર નામનો એક નાગ હતો, એણે એના 2 દીકરાને મોકલ્યા કે આ લોકો મણી લઈને ત્યાં પહોંચે મણિપુર, એ પેલા એ કે તમે અર્જુનનું માથું લઈ આવો. હવે ઓલા 2 મણી લઈને જ્યાં મણિપુર પહોંચ્યા તો ત્યાં અર્જુનનું માથું જ નહીં. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી, એટલે એણે કીધું કે ભાઈ હવે તમે કંઈક કરો. એટલે કૃષ્ણ ભગવાન જે છે એ આ ધૃતરાષ્ટ્રના 2 પુત્રો જે છે, ધૃતરાષ્ટ્ર એટલે કોણ? નાગલોકના ધૃતરાષ્ટ્ર, એમના 2 પુત્રોને મારી અને ભગવાન એમનું મસ્તક લાવ્યા. કોનું? અર્જુન. અને પછી એમણે એ મસ્તક આ મણીના પ્રયોગ દ્વારા જોઈન્ટ કર્યું. અર્જુનને જીવિત કર્યા અને કર્ણનો પુત્ર છે એમને પણ જીવિત કર્યા. પછી એ લોકો ત્યાંથી આગળ જાય છે. તો આગળ કદાચ તમે મહાભારતમાં આગળ તો આપણે નામ સાંભળી ગયા છે, દુષ્શલા કોણ હતી? દુર્યોધનની બહેન હતી. ત્યાં જઈ અને ત્યાંથી દુષ્શલાને લઈ અને કહે છે કે હવે તમે પણ અમારી સાથે હસ્તિનાપુર ચાલો. તો પછી ત્યાંથી ચિત્રંગદા, ઉલ્લુપી, અવડો આ કર્ણનો પુત્ર અને દુષ્શલા બધાને કહે તમે મણિપુર જાઓ, અમે આગળ જઈએ છીએ. પછી હજી તો ઘણા રાજ્યોમાંથી ધન ભેગું કરવાનું, કારણ કે એને અશ્વમેઘ યજ્ઞ કરવાનો. એ બધા ગયા. પછી બધાનું પાછું ધન એકઠું કરી અશ્વમેઘ યજ્ઞ કર્યો. અને પછી ધીમે 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 ભગવાન કૃષ્ણ છે એ દ્વારકા જતા રહ્યા, આ લોકો અહીંયા રહે છે. એમ કરતા કરતા પછી જ્યારે ભગવાને દ્વારકાની અંદર યાદવ સ્થળી થઈ, શું થયું? યુદ્ધ થયું એ લોકોનું. ત્યારે હવે ભગવાનને ખબર પડી કે હવે તો સ્વધામ જવું પડશે. એટલે સ્વધામ જવા માટે ત્યાં અર્જુનને બોલાવ્યા હતા. અને અર્જુનને એમના સારથી દ્વારા કહેવડાયું કે અર્જુન અહીંયા આવે એટલે જેટલા એ ક્યાં યાદવ સ્થળી થઈ છે એમાં જેટલાનું મૃત્યુ થયું છે એ બધી એને કેવા કહેવાય? વિધવાઓ કે ને ત્યાં. તો એ બધાને લઈ અને દ્વારકાનું ધન સંપત્તિ ઝવેરાત બધી લઈ અર્જુનને કહો કે હસ્તિનાપુર લઈ જાય બધાને. એટલે અર્જુન આવ્યા અને આ બધું લઈ અને નીકળ્યા અને ભગવાન છે પોતાના સ્વધામમાં જતા રહ્યા. હવે રસ્તામાં અર્જુનને કાબાએ લૂંટી લીધો, બધું ધન સંપત્તિ લૂંટી લીધા, બધું લૂંટી લીધું. ત્યારથી કહેવત પડી ને, શું કહેવત પડી? સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષને. સમજાણું? પછી જ્યારે આવ્યા હસ્તિનાપુર આવીને જેવી યુધિષ્ઠિરને વાત કરી કે હવે આવી રીતના આપણી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, એ જ ધનુષને એ જ મારી પાસે બાણ હતા કે જે 3 લોકમાંથી કોઈ એને હરાવી શકે એમ નહોતા. એટલે જેવા આપણી સાથે રહેલા પરમાત્મા સાક્ષાત નારાયણ હતા એ સ્વધામ જવાથી હવે આપણી શક્તિ ક્ષીણ થઈ છે. એટલે હવે આપણો આ દ્વાપર યુગનો સમય આપણો પૂરો થયો છે, ચાલો આપણે પણ. એટલે બધા જે છે પાંડવો એ જવા માટે નીકળે છે, હિમાલય તરફ હાડ ગાળવા જતા રહે છે. સમજાણું બરાબર? વાહ, આ બહુ મહત્વનું. એટલે આપણે જ્યાં છે ત્યાં આ જે મહાભારત જે છે ને એ પંચમ વેદ એટલે કહેવાય છે કે જે વેદની અંદર આપણે અધ્યાપન કરવા માટે જે આપણી બુદ્ધિની સૂક્ષ્મતા જોઈ ને એ ના હોય ને તો પણ આ સમજાવી દે છે. આપણે આ લેવાનું કારણ એ છે ને કે અત્યારે તો અધ્યાય હમણાં પૂરો થઈ જાય.
બાકી તમને ખબર બધી હોય. આ તો હું મારું પાકું કરું છું, એટલે જેથી કરીને મને એમ ન થાય કે મારી ભૂલ ક્યાંય ન રહી જાય. તમે તો સમજો જ છો, મહાભારત જોયું હોય, રામાયણ જોયું હોય ને. આપણે ઘરમાં કહેતા હોય ને, કોઈ નાનો વ્યક્તિ આપણી સામે વાત કરે ને તો આપણે શું કહી કે તારા કરતા બાજરો વધારે બગાડ્યો છે. હવે બગાડ્યા કરતા સુધાર્યો તો વાંધો નહોતો. એટલે કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે આ મહાભારત જે છે એ આપણને આવી રીતના આપણા જીવનના કલ્યાણ માટે યોગ્ય માર્ગદર્શન આપે છે. અને જો એ માર્ગ ઉપર આપણે બરાબર ચાલશું તો જેમ ભગવાન જે છે એ આ પાંડવો કે ધર્મની સ્થાપના માટે પાંડવોની સાથે રહ્યા, સદાય સહાયતે, એમ આપણે પણ પરમાત્મા આપણી સાથે મદદરૂપ રહેશે અને આપણા સ્વરૂપ સુધી પહોંચાડી દેશે. એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે જે તક મળી છે એની અંદર આપણને જે સમય મળે એ સમયની અંદર આપણા કલ્યાણનો વિચાર કરવાનો. અને આપણે હંમેશા શેનો વિચાર કરીએ છીએ? આપણા જે કાંઈ વર્તમાન પરિસ્થિતિ છે એમાંથી જ નવરા નથી થતા. બોલો, કથા સાંભળવા ગયા હોય તો ત્યાં સ્વેટર ગુંથતા હોય અને કાં લસણ લઈ ગયા હોય ફોલતા હોય, ફોતરા ઉડતા હોય ચારે, કાં પંખો ફરતો હોય ને ત્યાં છોકરા રમાડતા હોય. વિચાર કરો આપણી હાલત કેવી થઈ ગઈ છે, વિચાર તો કરો. પછી જ્યારે સાવ બધી કહેવાય ને કે શક્તિ ક્ષીણ થઈ જાય પછી શું કરશું? વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, ક્ષીણે વિતે કહ પરિવાર, જ્ઞાતે તત્વે કહ સંસાર, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. એ મૂઢમત, હવે તો ગોવિંદને ભજી લે. બોલો, આપણી હાલત આપણે જોઈએ છીએ તોય આપણને એમાં ખબર નથી પડતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.